जमियतपुरा टीएसडीएफ मुद्दे सर्व समाज सेना गुजरात सक्रिय। जीपीसीबी ने आवेदनपत्र आपी कड़क कार्यवाहीनी मांग करी। जमियतपुरा टीएसडीएफ मुद्दे सर्व समाज सेना गुजरात सक्रिय। जीपीसीबी ने आवेदनपत्र आपी कड़क कार्यवाहीनी मांग। बालासिनोर तालुकाना जमियतपुरा खाते आवेली मेसर्स मोरिया एनवीरो प्रोजेक्ट प्राइवेट लिमिटेड टीएसडीएफ साइटना मुद्दे सर्व समाज सेना गुजरात द्वारा गुजरात प्रदूषण नियंत्रण बोर्ड जीपीसीबी ना सचिवने आवेदनपत्र पाठवी तात्कालिक અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે જીપીસીબી દ્વારા 24 જુલાઈ 2026ના રોજ ક્લોઝર ઓર્ડર જારી કરવામાં આવ્યો હોવા છતાં સ્થળ પર ગંભીર ગેરરીતિઓ યથાવત હોવાની સ્થાનિકોમાં ચિંતા છે। સંસ્થાએ સાઇટને કાયમી ધોરણે બંધ કરી જોખમી કચરાનું વૈજ્ઞાનિક રીતે નિરાકરણ લાવવા તેમજ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આવેદનમાં જીપીસીબીના નિરીક્ષણનો ઉલ્લેખ કરતા કેટલાક ગંભીર મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મંજૂરી કરતા વધુ 55,483 મેટ્રિક ટન જોખમી કચરાનો સંગ્રહ, ભૂગર્ભ જળ અને આસપાસના કુવાઓમાં સીઓડી, બીઓડી, ટીડીએસ અને ફેનોલિક કમ્પાઉન્ડ્સ જેવા પ્રદૂષણના સંકેતો, સીમા દિવાલથી દૂષિત પાણી બહાર નીકળવાના બનાવો તેમજ ઈટીપી સહિતની પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થામાં ખામીઓ નોંધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સર્વ સમાજ સેના ગુજરાતે જણાવ્યું છે કે આ મુદ્દો માત્ર પર્યાવરણનો નહીં પરંતુ સ્થાનિક લોકોના આરોગ્ય અને ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે, તેથી જીપીસીબી તાત્કાલિક અસરથી કડક પગલાં ભરે તેની માંગ કરવામાં આવી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 7 જણની કમિટી બનાવી છે। અમે અને ગ્રામજનોને સાથે રાખી આ કમિટી મેમ્બરને રૂબરૂ જઈશું અને એને રજૂઆત કરીશું અને જે રિપોર્ટ એમને ભરવાનો છે એ રિપોર્ટ અમે એને સમજાવીશું કે ભાઈ જોઈ કઈ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે, એટલે આ સાઇટ પરમેનન્ટ ક્લોઝર ના થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે। આ શરૂઆત છે। આજુબાજુના 10 કિલોમીટર વિસ્તારના જે લોકો રહીશો છે એના જે નુકસાન થયું છે, એમની જમીન જે ખરાબ થઈ ગઈ છે એને વળતર નહીં મળે ત્યાં સુધી ગ્રામજનોની સાથે રહી અને આ આંદોલન ચાલુ રહેશે।